પ્રકરણ 5 મંગુ. ગીગાભાઈ ગયા એને 1 વર્ષ પસાર થઈ ગયું. મજૂરી કરીને મંગુબેન સૂકી બટ લાકડી જેવી થઈ ગયેલી. સાંજે રોટલો પણ ન ખાતી. ધણી યાદ આવતો, ખૂબ યાદ આવતો. એ ગાંડો હતો, પરંતુ મંગુને ખૂબ પ્રેમ કરતો. એકવાર ચોમાસાની સાંજે પડોશમાં દિવાળીમાના ઘરે સત્સંગ ચાલતો હતો. ચોમાસે સારો વરસાદ પડે એ માટે ગામની સ્ત્રીઓ ભેગી થતી અને સત્સંગ કરતી. કૃષ્ણ ભગવાનના અને યમુનાજીના ગીતો, મોટી મોટી તાળીઓ પડે, એક ડોશી મોટા સાદે ગાય અને પાછળ બીજા બધા જ સાદ ઝીલે. સત્સંગ પૂરો થાય એટલે આખા ગામની પંચાયત ચાલુ થાય. ડોશીઓ અને પોતાના નાનકડા છોકરાઓ ખોળામાં લઈને બેઠેલી સ્ત્રીઓ એકબીજા સાથે વાતો ચાલુ કરે. કોઈ કોઈનું સાંભળે નહીં, પરંતુ દરેક બોલી નાખે. એલી, આ ગાંધી બાપુ કીધે અંગ્રેજો હાલતા થાય? તને કહું છું, ઓલી મંગુડી રંડાણી છે, પછી તો આપણી પાસે બેહવા આવી જ નથી. એ આજકાલ ગામની સીમામાં 12 વટિયા આવ્યા છે એવું કહેતા હતા તમારા ભાઈ. આ ફરમ ભરી ભરીને તો અમારી કોઠીઓ ખાલી થઈ છે. અંગ્રેજ ઉંમરે ભમરાળા. આ મંગુડીની છોકરીઓ બહુ ડાયું છે, પણ કહે છે કે છોકરો ખોડો એના બાપની જેમ જ ઉસાટાનો છે. આ મંગુને છે ને ક્ષય રોગ થયો લાગે છે. શેવડીના સાંઠા જેવી થઈ ગઈ છે. રોજ રોવે છે બસારી. વિધવા થઈને બહુ દુખી થઈ. એલી મંજુ, આ પંસાતું બંધ કરો ને સત્સંગ ચાલુ કરો. આ વરસાદ ન આવ્યો ને તો ભૂખે મરવાના વારા આવશે. કોક ફાનસ કરો, કહું છું. આ ડેલીએ કોકની છોકરી ઊભી છે. આ છેલ્લું કોઈ બોલ્યું પછી અચાનક શાંતિ છવાઈ ગઈ. બધી સ્ત્રીઓએ દિવાળીમાની ડેલી તરફ જોયું. કોઈ છોકરી ઊભી ઊભી રડતી હતી. એલી સોડી, ન્યા કેમ ઊભીસ? આય આય, કેમ રડો છો બટા? દિવાળીમાં બોલ્યા. છોકરી નજીક આવી. રામબાઈ હતી. ફાનસના પીળા પ્રકાશમાં રામબાઈનો રડતો ચહેરો સૌએ જોયો. તેની આંખોમાંથી દોડતા આંસુનું પાણી ચમકી રહ્યું. કાક મોણામાંથી બોલ તો ખબર પડે ને બટા. દિવાળીમાં બોલ્યા. રામબાઈ આંખો ચોળતી બોલી, મારી માં ચડતી નથી. થોડી ક્ષણ કોઈ કશું બોલ્યું નહીં. કેમ? તમ બધાય તો દાડીએ ગયા તા ને? હા, એ કાના બાપુના ખેતરે જ ગયા હતા. પણ મારી માએ કીધું કે આ ખોડો ભૂખ્યો થયો છે તો તમે બધા એને ઘેર લેતા જાઓ ને રોટલીનું ભૂંગળું કરીને આપો. એટલે આમ તો ખોડાને ઘરે લઈને આવ્યા, પણ મારી માં અટાણ લાગી ન આવી. રામબાઈ બોલી. થોડી ક્ષણો સાવ સન્નાટો છવાઈ ગયો. તું ગોતવા ગઈ તી બેન? ફરી કોઈએ પૂછ્યું. હા, અને હું ને પાનીબેન બધાય ગોતી આવ્યા, ક્યાંય નથી. બાયુ, હાલો હાલો, બધાય પોતપોતાને ઘરે જાઓ ને ધણીને કયો ક્યાંક મંગુબેનનો પતો મળે તો આ છોકરાઓને પહેલા કહેજો. દિવાળીમાએ કહ્યું. બધી સ્ત્રીઓ એક પછી એક ઊભી થઈને ઘર તરફ દોડવા લાગી. થોડી વારમાં આખા ગામમાં વાત ફેલાઈ. રામબાઈના ઘરે ડોશીઓ ભેગી થઈ. અમુક આદમીઓ આવ્યા. બધા મંગુબેનને શોધવા ગયા. કોઈ આદમી સીમ તરફ ગયું તો કોઈ ગામને પાદર. ગીગા ગાંડાનું બૈરું ખોવાનું છે, છોકરા રેઢા મૂકી ગયું છે. આદમીઓમાં વાતો થઈ. 3 દિવસ મંગુબહેન ન મળી. ગાયબ થઈ ગઈ. ઘરમાં 4 બાળકો એકલા વધ્યા. મા બાપ જતા રહ્યા. ગામ વાતો કરતું રહ્યું. એ કૂદી ગઈ હશે કોકના કૂવામાં. 12 વટિયા ઉપાડી ગયા હશે. હવે કોક એના પિયરે પૂછાવો, ટપાલ લખો. આ છોકરાઓને અન્ન પાણી કોણ દે હે? જુવાન બાયું માણસ જાય ક્યાં? નક્કી આ કોક ભગાડી ગયું હોય. ખૂબ વાતો થઈ. ઘણા સારા માણસોને ઉપાધિ થઈ. ડોશીઓએ રડવાના દેખાવ કર્યા. 4 બાળકો ડઘાઈ ગયા હતા. ઘરમાં એક ખાટલામાં 4 ભાઈ બહેન એકબીજાની સામે જોઈને ખાવા પીવાનું ભૂલીને બેઠા રહેતા હતા. પાની ગામના કૂવા પર સૌના મેલા કપડાં ધોઈ આવતી હતી. કપડામાં માનો જૂનો સાડલો જોઈને રોઈ લેતી હતી. ખોડો આખો દિવસ ખાટલામાં બેઠો બેઠો 4 બાજુ ઘરની દિવાલોને જોયા કરે. પછી ખાટલાની પાટીમાં ચોરસ ચોકઠામાં ચહેરો છુપાવીને રડ્યા કરે. ભૂખ લાગે ત્યારે બોલે, મારે માં પાસે જવું છે. માં ક્યાં છે? 3 બહેનોમાંથી
કોઈ એની પાસે જઈને છાનો રાખે.